અરવલ્લી જિલ્લાના ભિલોડાના વાંકાનેર ગામ ખાતે રાધે પેટ્રોલિયમનું નવીન શુભારંભ કરવામાં આવ્યું। આજે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભિલોડા તાલુકાના વાંકાનેર ગામ ખાતે રાધે પેટ્રોલિયમનું ન્યૂ ઓપનિંગ ભિલોડાના ધારાસભ્ય શ્રી પીસી બરંડા સાહેબના હસ્તે રિબિન કાપી ગાડીમાં પેટ્રોલ નખાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો। આ શુભ પ્રસંગે પ્રકાશભાઈ અળખાભાઈ સડાદ હર હંમેશા પ્રગતિના પંથે આગળ વધે તે માટે સગા સંબંધીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌએ આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર જ્યોતિકા ખરાડી। આજે અહીંયા વાંકાનેરમાં અમે અહીંયા આ ભરતભાઈ મોડિયા છે, રહેવાસી છે, બારમેરના રહેવાસી છે, સુરપાલભાઈ અસોડા છે, દરાસરના રહેવાસી છે, અને હું બાબુભાઈ ખરાડી ઝીંઝોડી છે। મારે કર્મ છે, મેં 3.25 વર્ષે અહીંયા વર્ષ સુધી બધા પરિચિત છે, જાણીતા છે। અહીંયા પ્રકાશભાઈ સડાદ જે એક આદિવાસી સમાજ એક સાહસ કરતા છે, બિલ્ડર છે, અને એજ્યુકેશનમાં પણ એમને પદાર્પણ કરેલું છે। એવા શ્રી પ્રકાશભાઈ સડાદને અહીંયા રાધે પેટ્રોલિયમ અને શારદાબાદ નર્સિંગ કોલેજનું આજે ઉદ્ઘાટન થઈ ગયું, અને એ પ્રસંગે અમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે શુભેચ્છા પાઠવવા માટે। અને અમે આ આદિવાસી સમાજ અને જે અન્ય સમાજો છે, વાંકાનેરની આજુબાજુ રહેતા ગામડાઓ છે, અને ઠેઠ આપણે જેને કહીએ રાજકોટ, વડોદરા અને ત્યાંથી ઘણા બધા માણસો અહીંયા આવેલા છે એમને શુભેચ્છા પાઠવવા માટે। તો અમારી શુભેચ્છા શ્રી પ્રકાશભાઈને છે, હંમેશા આગળ કરે, જિલ્લાનું અને ગુજરાતનું નામ રોશન કરે એવી શુભેચ્છા અમે પાઠવીએ। ખૂબ ખૂબ તમારો આભાર। તમે અમારો વિડીયો બી લઈ રહ્યા છો અને અમારા મેસેજ વાયરલ કરજો, જેથી કરીને જે અમે મેસેજ જાણીએ છીએ એ શકે અને લોકો સમજી શકે। થેન્ક યુ વેરી મચ।